ભાઈ અમે ગણેશ ચતુર્થીના દિવસે મોતીચૂરના લાડુ બનાવ્યા હતા, તો જોવો વિડીયો, હું તમને રેસીપી બતાવું। પહેલાં અમે મધુર ખાંડમાં જરૂર મુજબ પાણી નાખીને ચાસણી બનાવી લીધી। આ ચાસણી તમારે બહુ કડક તારવાળી નથી બનાવવાની। પછી ચણાના લોટમાં જરૂર મુજબ પાણી નાખીને તેનું બેટર તૈયાર કરી લીધું। પછી બુંદીને બનાવવા માટે અમે પ્યોર અમૂલ ઘી લીધું હતું। પછી જારાની મદદથી બુંદી બનાવતું જવાનું અને ચાસણીમાં તે બુંદીને નાખતું જવાનું। બુંદી તૈયાર થઈ જાય એટલે તેને ઠંડી કરવા અમે એક નાની પ્લેટમાં કાઢીને તેમાં કાજુના ટુકડા, ઇલાયચીના દાણા અને થોડું ઘી નાખીને થોડી સૂકી દ્રાક્ષ નાખી પછી અમે તેના લાડુ બનાવીને ઉપર ચાંદીની વરખ લગાવી। તો આ રેસીપી તૈયાર છે। જો તમારે આનું પરફેક્ટ માપ જોઈતું હોય તો મારી જય બોલે કેટરર્સ યુટ્યુબ ચેનલમાં જઈને આ વિડીયોમાં કોમેન્ટ કરો તો હું તમને માપ મોકલી આપીશ। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો તમારા મિત્રોને। મારું જય બોલે કેટરર્સ।